કાકા મારે છે યાર કોણ આને ચાલે એવું ઇગ્નોરિંગ યુ દાદાને ઓછું સંભળાય છે ડકોળ વરાનો અને આજ એક જણો પૂછવા આવ્યો 24 વરાનો 24 વરાનો તું બોલો ને મને કે મેં તો શું જોયું છે મને કે કાંઈ જોતું નહીં મને કે પૂછવા આવ્યો કે પૂજા શું કરે છે હે માં માતાજી બા હે માં બાડી લઈ જાઉં શું થયું તમારે બંધ થઈ ગયું મોઢે ના પડતી સો હાલો નમસ્તે સત શ્રી અકાલ કેમ છો ગડો હાલા સકા વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ મોર્નિંગ વિથ કેબી માં તમારું હાર્દિક સ્વાગત છે સાહેબ હોવા વગેરે ફરતા હતા તમે યાર રાજસ્થાન લગનમાં જેલો જો લગનમાં યાર રાજસ્થાન આ મારવાડ મારો રાજસ્થાન હાઉ ઇઝ યોર એક્સપિરિયન્સ સુરેશ અંબાલાલ મજા આવી મોજ કરીને આયા ગાડી વાડી તો બહાર કાઢ દીધી એમ ને એકચ્યુઅલી આ બધા લગ્નમાં જવા માટે રેડી થઈ ગયા છે લે આઈટમ લઈ જા તું હે આઈટમ હા બીજું ભાઈ હાર હું લઈ જાઉં અરે લેજો જ પણ તમને ના પાડી મેં આ તો લે ચાવી આલું તો હા લાવો હેડો લઈ જાઓ ભાગો સો ભાઈ ઉઠી ગયા છે અને પાર્લેની ગાડી આવી છે એટલે ખાલી થઈ રહી છે અત્યારે ખાસી અંદર નાખી દીધી સુરેશ અંબાલાલ તમે તો એવું છે એમ ને બરાબર છે પાછું મારું એકચ્યુઅલી કામનો સમય આવી ગયો છે તમારે ખબર આ કામ મારું તમને ખબર છે ને પેલું હે ને પણ ખાલી માપ આલ દે અને એક કામ કરીએ તો હા એક જો એક સ્ટેપ પછી આથી 4 ઇંચ નેનું હા અહીંથી 4 ઇંચ ના રન કરીએ તો ના સેટિંગ આવે અલે અહીંથી એ સ્ટેપ કરીએ આપણે કરીએ હમણાં વાત એક રિલેટેડ વાત હમણાં કરીએ સો અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ મેરેજ કેવું લાગે એક્ચ્યુઅલી માં યુનિક લાગશે આ તમારું એકચ્યુઅલી તમે રવા દો તમારું એકચ્યુઅલી માં યુનિક લાગે એમ કોઈ મનાયરા એક્ચ્યુઅલી માં યુનિક એકચ્યુઅલી તમારું એકચ્યુઅલી ચલો ભાઈ જઈએ છીએ લગ્નમાં હું તો ચપલો પહેરી દીધી ફરું છું હમણાં કોઈ લગ્નમાં આ ગીત તારા માટે વાય ને તાણ મને દિલની સુકૂન થાય આયા જવા ચાલ જવાન જાવડા લેવા ખાવા પારખું છે પેટ પોતાનું છે આ તારી ચોથી વાગી છે અને જોતો એટલે ઓઠ હોય કેવું ચોટાડ્યું છે હે જો હવે આવું છે ને ચોક્કસ મળે આ બધું ભેગું એમ જો ખાવા વાળા 10 જણા છે અને ડીશો છે 4 એટલે કેવું આવ્યું હે વિચાર કર એમાં કેવું આવ્યું હોય એમ ને મિત્રોની કેટલી મીઠાશ હશે મીઠાઈ જો મી તારું એઠું ખાધું આ બધું નું એઠું ખાધું વિચાર કર કેવી મિત્રતા હે કેટલી ઘણી હે ખતરનાક કાલે નહીં ખાવાનું આજે ખાઈ લેવાનું તું કાલ ની ખોય ના ખે બાપનું ઘરનું આપણું ફૂલ એમ માપનું હોય એમ કહેવાનો મતલબ એમ ખાવાનું તો જોઈએ તો ભાઈ ખાવા હારું તો જીભ બંધ છે બધામાં જેવું નહીં હારો એકલો ખાય દર વખતે એમ જ કરે છે બે હાથે ખાતો બે હાથે ખાતું જોઈ તો મિતન ખોટું ના બોલતો ખાવામાં કોઈ નહીં એકલા બે દાળ થઈ ગયો હા હા તું કાલે દાળ ભાતની ક્વોન્ટિટી તો છે દાળ ભાતની quantity. દાળ ભાતની ક્વોન્ટિટી છે એટલા દાળ ભાત આવી ને મજા આવે એક દોણનું જોવા મળે માર ભાઈ નિષ્કારા થઈ ગયા છે કી કુલાજી છે માં ના દાળ ભાત શોર્ટ ને ખવડાવી હતી આજે એમ લાગે મને ઓછું ખવડાય તું આપણે વધુ નહીં ખા વધુ નહીં અત્યારે બધું ભાગની થાળી હું લઈને આવ્યો વાહ તમારે એટલે આવું થાય થાય છે ટેન્શન ના લે તું થઈ જાય
ના ના હરેશભાઈ અને હાલ દેવાનું કે કઢી ખાવાની છે કે દાળ ખાવા હું આવ્યો છો કઢી ભાત કઈ હું કરાયો ખાવા હું માંગો છો તમે તો કહો ચટણી અંગાતે સોમ કાકા જો આ દાળ ભાત વર્લ્ડની કોઈ બી હોટલમાં નહીં મળે હા જોયું તમે સોમ કાકા રિવ્યુ જોયા તમે ને તો કહું કાઠું છે સચિનનું એક નંબર દાળ ભાત છે એક નંબર દાળ ભાત છે તમે બોલો હું થયું સોમ કાકા તમારે શું થયું હું બાજુ વિડીયો એક બનાવો છે અને બધે બધા બેન્ટ વાળા અલ્યા ચાર જ 2 મહિનામાં મારે ભાઈ પેણી દઉં તો પણ આપડે તો 4 જ જણ લાવવાના હતા ના 40 આવશે જો આયો તો વિડિયો ઉતાર 40 આવશે 40 બસ તો અહીં કમ્પ્લીટ ઉપર આખો બે એ જવા આટલું બધું વગાડ એમ કોણ પછી જ વગાડ હું કે હે ભાઈ આટલું બધું પર કામ જામ તો જોઈએ તને ખબર છે ને વિડિયો હે આવો જોઈએ ઇસ્કારો કર નાખવાનો ખતરનાક વાળો કેવાનો મતલબ મજા કે એટલે હું થયો બરોબર 2 મિનિટ કોણ પાવતારો ભાઈ જમાનો બનાવવાનો છે મારે કાલે તમે બધા વ્લોગમાં તું ભાઈ આવતો હેડ હમણાં હાલ લે બસ જોઈ લે રેડી રેડી ભાઈ જનકર બેન્ટે મોજ કરાવી દીધી છે અમને વિડીયો ની અંદર આ ભાઈ આવી ગયો વચ્ચે અલગ ખાઈ જા માર ભાઈ જનકર બેન્ડ પાંડવા મોજ કરાવી દીધી મોજ ચલો ઓકે ઓકે એક વિડિયો બનાવો બેડોલી વાળા બેન્ડ कर दी કે મજા લાગે જમાનો વિડીયો પરફેક્ટ આવું અને રેડી એના ચેનલ મોબાઈલ નંબર મેન્શન કરજે જે ચાહકો હોય એને કોન્ટેક્ટ કર લે હા જમો છે લે ગાડી આપણા બેન્ડ નો સિંગર અને છોકરી ના અવાજમાં કબ આएगी તું ચલિયા તું ચલિયા કમે ચડાવો ના પડે તમારે તાણે તો ફાઇનલી બધાને ભર લીધા છે એટલે અમદાવાદ લઈ જવા માટે એમ બાકી ઓણો ભરાય મારી તાકાત છે તો બધો ફોન હશે હું કેવું હું એમ ન ભણ્યો છું એ મારો ફોન એ બધું છે ઇન શોર્ટ આજ ખુલ્લો છે પણ બંધ તો કરો સો ફાઇનલી હવે બેક ટુ અમદાવાદ આવશું પાછા 10 દિવસની અંદર રિટર્ન લેટ અસ ગો તો જેટલી વાર આપણે ઘરે જઈએ ઘરેથી પાછા આવીએ એટલે આપણા એક માતાશ્રી બાડી અહીંયા બેઠેલી જ હોય શાકભાજી લેતો આવજે બાલાસિનોરથી બાલાસિનોરથી શાકભાજી લેતા આવીએ એટલે બધું મારે નાપવાનું છે બધું કહેવાનો મતલબ ને એ પાર્ટી બેઠી છે અંદર નીચે બોલાવી છે ઓ ભાઈ સાહેબ પહેલી વખત વહેલા આવીનું બી છે આવું કોઈ દિવસ બન્યું નથી ऐसा कभी नहीं हुआ है देखो गाइजीज ऐसा कभी नहीं हुआ है देखो गाइजीज अब वीडियो निकाल लिया है इसने तू क्यों भी मेरी गाड़ी लेके इतना रखड़ रखड़ कर रहा है मेरे को पूछा तूने गाड़ी का अरे ले पूछा हाँ उतरी जा चालतो जईस अरे ये लाइनो पड़े पाजी गाड़ियों नहीं माय गॉड मेरे जैसी तो ऐसी तो नहीं आएगी क्योंकि लाइनो पड़े गाड़ियों नहीं अच्छा ठीक है ये देख के बता कैसे है ओ अच्छे है चलो तुम्हारे अच्छे ओरिजिनल अच्छे नहीं आते तुम डुप्लीकेट करवाते हो लोग वागे मने वागू ना जो कितने दिनों से हाथ में नहीं आज तो तू कितना मार खाएगा सोच ले कितना मार खाएगा એટલે અમે હું માર ખાવા જ પેદા થયા છીએ इधर आ, इधर आ, इधर आ, मार- थोड़ा इधर आ। મારતી इधर નહીં इधर જો શિયાળો છે અને છે ને लाओ चलो शाक दे दो આ હોઠ ફાટી જાય મારે सब्जी वाले भैया आ પછી गए हैं તકલીફ પડે और- છે બરાબર બાડી हैं? એ वो अभी इधर नहीं ऑफ कैमरा हो ઓમ તાલી ताली क्यों दूं मैं तेरे को ऐसी ताली वाली તાલી बात તાલી नहीं है। તાલી તાલી પડે તાલી હાલ દેડ ताली वाली बात પ્રેમ ही થી એક नहीं તાલી હાલ દેડ જલ્દી ચલ જો પેલા કાકા જો ખરાબ લાગે है। सब्जी वाले કાકા भैया, મારે છે યાર सब्जी दे दो કો બે શબ્દ કાકા તમારા ठीक है, અહીંની सब्जी છોકરી वाले છે આ भैया, મારે છે सब्जी સોસાયટી दे ની दो, सब्जी दे दो કાકા મારે છે યાર કોણ આને ચાલે એવું इग्नोरिंग यू દાદા ને ઓછું સંભળાય છે ડફોળ લવલી હું કેવા આવે પબ્લિક કેવા આવે હું કેવા આવે પૂજા ક્યાં ગઈ એમ હું કેતો હતો ને આઈને
હિચકારા હે ખોટા. આના તાર જોડે હું થયો તો કે પણ મને તો કે મેં નહીં સાંભળ્યું આ બધા નહીં અરે સાંભળ્યું. પબ્લિક આવે મેં તું કહું ઘસે માણા ખાલી ફોન કરે હા હાલો લવલી ભાઈ કેટલા કીધું, ફોન હા. આવી કે પૂજા શું કરે છે? એલા મેં કીધું ફોન રાખ ને તું. છોકરાઓ કાલે એક જણો પૂછવા આવ્યો એટલે કાલે એટલે મોટો હતો એટલે નાનો નતો પાછી 24 વર્ષનો અને આજે એક જણો પૂછવા આવ્યો 24 વર્ષનો હા 24-25 વર્ષનો હા તું બોલો ને મને કે મેં કીધું શું જોયું છે? મને કે કાંઈ જોતું નહીં. મને કે પૂછવા આવ્યો કે પૂજા શું કરે છે? પૂજા મલિક ના એમ પૂજા મલિક પૂજા નહીં મલિક ના એમ કાઠું કરી પૂજાય લવલી ઈસકારા નહીં થઈ ગયા ને તારે રમીને ના તને એમ તો. જીરો જીરો તો વધુ નહીં જીરો જીરો હા, સમજાઈ દીધી હે નોને ની પાઠ ભણાયા હે આલા એક નંબર ને બુદ્ધિ આવી છે ને એ જોઈને મને એટલી ખુશી થઈ છે ને કે જેની કોઈ હદ નહીં એમ. વાહ લવલી વાહ તારી પૂજાનો આશિક વાહ હા પૂજાના આશિક વાહ. બસ આ બધું સાફ કર્યું દિવાળીના કેટલા દિવસે 1 મહિને સાફ કરવાનું કામ લીધું છે. પાછા મને શું કે ખબર મૂડ થવું જોઈએ. વાહ તમારું મૂડ અત્યારે મૂડ થયો છે એને બોલો છે પણ. તો આ પડીકું આપણી જોડે આવી ગયું છે પાછું બરાબર. હું પડીકું નતો બોલવાનો અત્યારે યાદ કરાવી દીધું એટલે મારે હવે પાછું કેવું પડ્યું બરાબર છે. અરે ર આ લોડ આવે ગેર પાછો આવ્યો છે બરાબર છે. ના ના હવે હું નથી તું હેરાન કરે ને મને. ના હો હું કાંઈ બોલીશ જ નહીં. હે હે માં માતાજી બા હે માં બાડી મારે છે આ મને. કેમેરાથી હા મારે છે તમારા કેસાની છોકરી બાડી. તો આઈ ગયા પોતાની જગ્યા પર પાછા હે ધરાઈ ગયા વાત નહીં ઘરે રહીને ના ધરાણી તો નથી રહી વાત હજુ નહીં ધરાણી. મોકલ તો હજી જતી રહો. મને તો તૈયાર પર ખાવાનું મળતું તો એટલી મજા આવી ગઈ હતી. એ કરી એ જલસા જ કર્યા છે ગાઈસ ને પૂછજે. ગાઈસ ને પૂછું વ્લોગ જોજે જલસા જ કર્યા છે. અમે જલસા જ કર્યા છે ગાઈસ ને માં પૂછ. કે ઘર જૈસા કુછ નહીં. તું હા ગાઈસ ને પૂછ અમે જલસા જ કર્યા તું તો તાર મમ્મી ઘરે જ છો એમ હું નહીં. છે એમ નહીં લા તો તું ઘર નહોતી કરવાનું. ત્યારે. એ તો મને ખબર જ છે. ઘર હું જોઈ નાઈ એટલું ખરાબ પડ્યું તું. ઓ બસ કરી જા બસ કરી જા. કિશન મેં ગાઈસ ને બતાવ્યું છે એટલે હવે તું બંધ થઈ જા. તું એટલે બસ મેં કરી તો જા. કઈ હું તારો કાકો હું તણ દીધી ઘેર નહોતો વાત કરું છું. એટલે પેલા એકનું ઓઢવાનું આમ ઉડે એકનું આમ ઉડે બધું હરખું કરી એ નાખ્યું. આપણી Guys ભૂલ ને નથી. કરી ગાઈસ ને ઠંડી લાગતી હતી ને એટલે ગાઈસ બે ઓઢીને ઉઈ જતા હતા. અત્યારે રિસેન્ટલી છે એ અને જૂનું હતું એ બે ભેગું ઓઢીને ઉઈ જતો હતો. એકચ્યુઅલી એવું નાખ્યું. તો નથી. guys પંખા બંધ રખાય. ના. પંખા તો ફાસ કરવા હોય. પંખા તો ફાસ જ છે આપડા પંખા ફાસ રાખવા હોય. બરાબર એટલે એ તો રહેશે જ. એ તો એમ જ કરવામાં આવશે. ओके ओके આ અમુક सो गाइस छोकराओं रोता था। तेरे को भी पता नहीं है कि मैं सोलो ट्रिप पे कहाँ जाने वाली हूँ तो तुम्हारे लिए भी सरप्राइज ही हुआ ना. હે मैं सोलो ट्रिप कर रही हूँ. હું એકલી ફરવા જવાની છું. હું બધું ડન કરી દીધું છું. એકલી ફરવા જવાની છું 5 દિવસ પછી બોમ્બ. ક્યાં બાપુનગર બાજુ ફરીશ આમ બાપુનગર રખિયાલ ઓઢવ વસ્ત્રાલ સોની ચાલી તે વિચાર્યું નહીં હોય એવી જગ્યાએ હું એકલી બેચલર જવાની. એટલે અમદાવાદની બહાર ગુજરાતની બહાર એની એ અકેલી. આ તો ખોટું છે હવે યાદ એ ગપ્પાના તો એકલી પણ એકડી. બે વડી હટ તું નથી બેવડી તું હોઈશ બેવડો. હું તો નથી જ તું જ છો. બરાબર ખબર પડી તને ગાડી ચલાવવામાં ધ્યાન આપ. ગાડી નકર ચલાવું હમણાં છું. ઉડી જઈશું. ગાડી ચાલે જ ચાલો છે થોડુંક ફરીને આવીએ બરાબર આપણે. સો અમે કઈક જઈ રહ્યા છીએ છોકરું રોતું ત્યાર રોતું કોઈ નતું અલા, બરાબર? એ. શાંતિ રાખ. નથી રોતી સારું ચાલ ભાઈ નહોતી રોતી બસ હસતા હસતા કહેતી હતી મને બહાર નથી લઈ જતો તું એવું બોલી જ એટલે નથી. હું તો ભાઈ- એમ જ કહું મને શોખ જ નથી ફરવાનો. એટલે મેં કીધું સારું હાલ ને ભાઈ લઈ બીજું જાઓ. કઈ કહેવાનું જ નથી. મને શોખ જ નથી ગાઈસ એ ફરવાનો. સારું હાલો ભાઈ જઈએ છીએ ક્યાં જઈએ છીએ બતાવશું તમને હમણાં ઈચ્છા થાય તો ના ઈચ્છા નહીં ઈચ્છા થાય તો ને બતાવાય તો જ તો જ બતાવીશ. બતાવીશ ઓકે લેટ્સ ગો છે ને એકચ્યુઅલી ઘેર જ રેવાય એકચ્યુઅલી તે પેરુસ બતાર દે એટલે બરાબર. પછી બોલે નહીં વધારે પડતું. એકચ્યુઅલી આપણે ઘેર જ રેવાય સાંભળ્યું ગાઈજ ઓ ગાઈજ એકચ્યુઅલી ચલો એકચ્યુઅલી આપણે ક્યાં રેવાય નો વે. ઠંડી લાગે એક બાજુ અને છે ને પેલી ઉભરે બીજો રે મારો હું પહેરું છે ગાઈસ જોઈ લો તો. સ્ટાઇલ એન્ડ ઓલ યુ નો સ્ટાઇલ નથી બરાબર. શર્ટ ઉપર જેકેટ પહેરી લીધું. પકડી લે તારો ફોન તારો પ્રેમથી. સિંધુ ફોન આવ્યો તો એટલે કલર કરવો પડે મારે બધાની જેમ ખોટી વાત છે તો ભાઈ
એમ હોય આ કાનુડો છોકરો જોડે રખડતો માર જોડે કોક તો રખડે આવો તૈયાર થઈને ફરું તો એ છેલ્લી ગોપીઓ લઈને જો આણે જેકેટ પહેર્યું એટલે મેં કીધું હું પહેરું તો મારા જોડે કોક ફરે ફરવી રહ્યો એ છેલ્લી ગોપીઓ લઈને જો એ તો ભૂત જો એ છે પણ એને એની ખાવાની પડી જો એ જોજે. એ જોજે એ ગઈ પાર્ટી હજુ ફરી નહીં હવે ફરશે હવે ઊભી રહી ગઈ હવે ઊભી રહી એ પાછી આવી પોપટ થઈ ગયું છે કલર થઈ ગયો છે સામે છે કેસ ચાલુ. ના શું થયું બકા એ બી બંધ હશે. નહીં લઈ જાઉં શું થયું તમારું બંધ થઈ ગયું મોઢે ના પડતી ત્યાં અમે ચાલે. વાહ ખા. આવો કોકદી ભાઈ નિકોલમાં કોઈ દી છે બંધ થવા દો બધું કશું હા તમારે સિદ્ધુ બોલો એમ નહીં. બંધ આવ્યો તો પછતી નથી. એમ નહીં આ બધું તારું છે પેલું સ્લો મોશન ની ભૂલો છે કેવું ધીમે ધીમે યાદ આવ્યું તને તાત્કાલિક યાદ આવ્યું કેવું તું ધીરે રહીને ગયો હું તો ફટ દઈને આમ પૂછી નાખું ફોન કરી નાખું ભાઈ છે તારું ઓકે હવે આપણે પાછા ચલો ઓલા પણ ઠેકાણ કરી તો તારી વાત તો રેવા જેને ભાઈ ચાલો તેની મને પાછી પીવી પડશે મારે. હવે મારે એટલે હું કેવું હો ને આવા ને જોઉં ને મને હસ સુજાઈ જાય છે એટલે હું કશું બોલી અરે લગન ની તો જોર મોજ કરવાની છે ઓ ભાઈ કઈ ગયો સ્લો મોશન ક્યાં જવાનું છે બોલ આવી ગયો તું આ તો ત્યાં આવી ગયો પાછો હે ले लिया मजा ले लो सुर मेरा मजे ले लो બંધ થઈ જાય. તું કિશને અત્યારે હું બંધ કર જો ફ્લેશ. છે ને બોલવું નહીં ફ્લેશ ના ફ્લેશ બરાબર બંધ કર. મારા ગાઈસ ને ચોખ્ખું જ દેખાવું જોઈએ એક તો મારો ભાઈ કાળો એટલે ફ્લેશ મારવો પડે મારો હું જ્યારે તારી ઇજ્જત કર હોશિયારી ખબર છે ને આપણે કલવા થઈને આવ્યો તો નથી તારી અને નથી મારી આપણે આ વાત છે. તને પડેલી છે નહીં પડેલી ને ચોરી નહીં ચોરી મારે ચોરી બતાવે. કોક વધારે કે ને કલ્લું ચાચા કોક તો હું વધારે કાળો થઉં એવું ના નહીં એવું નથી કોક તારે વધારે પડતું બોલી દે ને મારી વાત નથી બીજોની વાત મેં કરી દીધું જોયું પહેલા મારી લીધું. પોતાનું પહેલા નામ અલે યાર તને મસ્ત કહું છું અબર હા હેડો કોક કે ને તને કલ્લુ ચાચા કે ગમે તે તને કે ને તો તારે એક કહેવાનું હું શું તો શું હા નથી તમારે તમારા ઘરમાંથી કે નથી તમારા ગોમમાંથી મન કન્યા હાલવાની છે બસ તો પછી ખબર પડી ગઈ ને જીને હાલવાની છે એને તળેલા ભૂંડ આવું ખવાય BMW ને VM માં કેવો ગયો આવું પછી ખવાય? નબી રાઉન્ડ પકડે પોલીસ વાળા આવવાનો વારમાં. આવું ખવાય એવું નથી આવું ખવાય બકા I love boons યુ લવ ભૂંડ because I have already one boons વેર in the form of my husband. માલો બુંદનો હવે માર વાર ખાય કદાચ ઉન્નતિ પટેલ તમારી બરાબર કાલ સવારમાં અહીં કાળું કાળું થઈ ગયેલું હોય આ ના કામ હોય અહીં બે ત્રણ દાંત પડી ગયેલા હોય દો પત્તીની સોમ્યા થોડી છું હું તો શૈલી છું શૈલી આમે બે જો આવતીકાલે ઉન્નતિને આટલામાં કાળું કાળું થઈ જાય આ નાક આમ થઈ જાય એના બે ત્રણ દાંત પડી ગયેલા હોય બરાબર એ બધા થોડું લોહી આવી ગયેલું તો સમજી જવાનું કે આ પેલો રાતે કિશન પટેલ ને ભૂંડ ગયો ને એનું પરિણામ છે આ બધું માય મોમોઝ બરાબર કેવી લાગે તો જો એ આટલું કાળું કાળું આ નાગાઈ દી I હવે am not દો પત્તી સોમ્યા I am શૈલી you know ચાલ ને ભાગ વાડી અહીંથી ઓ ફાઇનલી રાતના વાગી ગયા છે 2:30 આ અમદાવાદ આવો એટલે આ ટાઈમ તો આપણો એકચ્યુઅલી થઈ જ જાય નથી યુ નો એવી આવે છે ને શું આવે છે ઊંઘ આવે છે તમને મારો ડેલી નો ટાઈમ જતો રહ્યો ઓ કેટલા 9:30 સુઈ જતા હશો ને તમે 12 વાગી 11:30 તો પેલું સિરીઝો કોણ જોવી ભાઈ એ તો દિવસનું કામ હોય ને એવું થોડું છે કે રાત જ જોવે ઓ એકચ્યુઅલી નવો લોકે ભાઈ કશો વાંધો નહીં સો અમદાવાદ આવી ગયા છે અને ઘરે જઈ રહ્યા છે વિથ ધીસ પડીકા એન્ડ ઓલ આ પડીકું પાછું આવી ગયું છે બરાબર છે આજથી 2 વર્ષ પહેલા 2 વર્ષમાં આજથી નહીં એટલે 2 વર્ષમાં બોલું છું આગળ બોલવા તો દે યાર તો જલ્દી બોલ ને 5 દિવસ 3 બોલે. દિવસ ઓછા બરાબર ને હા એ પહેલા આજ પડીકાને આપણે લઈ આવ્યા હતા આજે ફરી લઈ આવ્યા છીએ
એકને એક ભૂલ બીજી વાર કરી છે. મૂકી જાઓ પાછો, પાછી મૂકી જાઓ. 2 વર્ષે મૂકી આવશું, પાછી લેવા આવશું. બરાબર. સો ભાઈ હવે જઈ રહ્યો છું ઘેર ને ઘેર જઈને સુઈ જવાનું છે. બરાબર, બીજું કશું હોય નહીં જાજુ. સો બાય બાય, ગુડ નાઇટ. ડુ વોટ એવર યુ વોન્ટ ટુ ડુ મેન, બટ ડોન્ટ ટ્રબલ યોર માતા પિતા એન્ડ ભારત માતા કી જય. જય શ્રી રામ, હર હર મહાદેવ, જય અંબે માં.